શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મંગળનું રાશિ પરિવર્તન ક્યારથી છે અને ક્યાં સુધી છે અને તમારી રાશિ ઉપર કેવું ફળ આપનારું બની રહેશે તે વિશેની માહિતી. મંગળનું કર્ક રાશિમાંથી, ચંદ્રની કર્ક રાશિમાંથી એટલે કે મંગળની નીચ રાશિમાંથી મંગળ સિંહ રાશિમાં, સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાં ગોચર કરશે. તારીખ 6/6/2025 જેઠ સુદ એકાદશી, નિર્જલા એકાદશી છે. એ દિવસે શુક્રવારે મધ્યરાત્રિએ 2:12 મંગળ સિંહ રાશિમાં પ્રવેશ કરશે, જે તારીખ 28/7/2025 શ્રાવણ વદ ચોથ સોમવારે સાંજે 7:58 સુધી સિંહ રાશિમાં રહેશે, નિર્ણય સાગર પંચાંગ અનુસાર. ત્યાર પછી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં મંગળ રાશિ પરિવર્તન કરશે. અહીંયા સૂર્યની રાશિમાં મંગળ આવશે ને, એટલે સૂર્ય મંગળથી અંગારક યોગ બનશે. અંગારક યોગ એટલે નાની નાની વાતમાં ગુસ્સો, અગ્નિમાં જેમ ઘી નાખો અને જેમ ભડકે ને એમ અહીંયા અંગારક યોગ આવો બનશે, જે દેશ માટે, વ્યક્તિગત માટે, દરેક માટે એની અસર જોવાશે. સૌ પ્રથમ જાણીએ તો મંગળ કેટલા લોકોને પ્રભાવિત કરે છે, કઈ કઈ વસ્તુઓ પર અસર કરે છે, તમને કેવું ફળ આપશે એ પણ આપણે આગળ જોઈએ. તો મંગળ શુભ ફળ આપશે તો શું અનુભવાય? મંગળ સારો હોય ને તો કેવું ફળ આપે એના વિશે પહેલાં જોઈએ. તમારો જુસ્સો વધે, કેમ કે મંગળ જે છે ને એ લોહી તત્વનો છે, એટલે તમારો આત્મવિશ્વાસ, તમારો જુસ્સો વધે, ભાઈઓનું સુખ મળે. મંગળ ભૂમિપુત્ર છે, એટલે સ્થાવર સંપત્તિથી પણ લાભ કરાવે. શુભ મંગળ તમને ભૂમિ સુખ, ધન સુખ, પુત્ર સુખ, કામનાઓ પૂરી કરે, શત્રુઓ પર વિજય અપાવે, વિદ્યા પ્રાપ્તિ સારી કરાવે, ઐશ્વર્યની પ્રાપ્તિ કરાવે. અને એવું કહેવાય છે કે અભિષ્ટ સિદ્ધિ અપાવે. એમાં બધું આવી જાય. અભિષ્ટ સિદ્ધિ એટલે ઘણું બધું એમાં આવી જાય, સંપૂર્ણ વસ્તુ. તેમાં એવું કહેવાય છે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ મંગળ સારા હોય ને તો મળતું હોય છે. આયુષ પણ સારું આપે. હવે જોઈએ કે આ તો બધું શુભ મંગળથી છે, પણ અશુભ મંગળ, બદ મંગળ હોય, અશુભ હોય, સારું ફળ ના આપતા હોય તો શું અનુભવાય? તો સૌથી પહેલાં તો વિચારોમાં ફેર પડે, ક્રૂર વિચાર આવે, ઉતાવળિયો નિર્ણય, પછી કુટુંબમાં ક્લેશ, કટુભાષી બનાવે, અમુક વખત ધનની પણ કમી અપાવે, નાની નાની વાતમાં ગુસ્સો, વાદ વિવાદ, લડાઈ ઝઘડો, નિરાશા, આંખના ખૂણા લાલ રહે, ઓપરેશન થાય, આવા બધા યોગ થાય. અતિશય કાળી મજૂરી કરાવે, હતાશા, ઋણી બનાવે, કર્જ વધે, મિત્રો સાથે સંબંધો વગાડે, એમાં પણ દોષ જોવાની ઈચ્છા થાય, પારિવારિક સંપત્તિમાં ઝઘડા કરાવે. હવે મંગળની અસર છે ને 1, 4, 7, 8 અને 12મા સ્થાને હોય ને તો એ મંગળ દોષવાળું એ સ્થાન કહેવાય. જેવા સ્થાનમાં મંગળ હોય તો માંગલિક કહેવાય, મંગળ દોષ. આ રીતે લગ્ન દોષનું આપણે જોતા હોઈએ છીએ કે માંગલિક છે કે નહીં. લગ્નમાં વિલંબ કરાવે, વચ્ચે લગ્નમાં પણ બ્રેક આવે. તો આ બધું બદમંગળથી અનુભવાતું હોય છે. મંગળનું શુભ ફળ ન હોય તો આ બધું તમે જોતા હોવ છો. બીજું આ તો કીધું 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં. એ સિવાય મંગળની દ્રષ્ટિ પણ 4, 7 અને 8મા સ્થાનમાં હોય છે. 8 ભાવ ઉપર એની અસર થતી હોય છે. કુંડળીના જે 12 જે સ્થાન હોય છે ને એમાંથી 8 સ્થાન ઉપર તો આ મંગળની અસર છે. એટલે જોવાય કે મોટે ભાગે આ મંગળ એ ઘણું બધું પ્રભાવિત કરે છે. અહીંયા શુભ અશુભ બંને તમે જુઓ તો સારા મંગળ તમને ખેલકૂદમાં પણ તમને સારું એવું એ કરે, યોદ્ધા બનાવે. મંગળનો પ્રિય કલર લાલ છે અને લોહીના કારક છે. આપણે વાત કરી બહાદુરી, પરાક્રમના પણ કારક છે. હવે જો મંગળ ખરાબ હોય તો તેનો ઉપાય પણ આપણે આગળ જેમ જેમ તમારું આવે એમ તમને છેલ્લે તમારું ફળાદિશ પતશે એટલે તમને કહીશું. તુલા રાશિ, અક્ષર રત. તમારી રાશિથી 11મા ભાવથી થતું મંગળનું સિંહ રાશિનું ગોચર એ તમારી રાશિ તુલા રાશિ માટે શુભ ફળ આપનારું બની રહેશે. ખૂબ જ સારું ફળ આપશે, કેમ કે 11મું સ્થાન છે એ આવકનું છે, લાભનું છે, બેનિફિટ. અહીંયા તમને તમારા કાર્યોથી સારા બેનિફિટ મળે, સારો લાભ મળી શકે, તમને ઓપ્શનો ખૂબ મળે. ઓપ્શનો વધારે મળે ને એટલે તમને તમારી ચોઈસ વધે ને એમાંથી તમારે કાર્ય કરવાનું થાય ને તો એમાં સારો એવો લાભ તમને ચાન્સ મળે. બસ આ સારું ફળ છે, તમે સારો લાભ મેળવી શકો, સારો બેનિફિટ અહીંયા તમને મળી શકે. મંગળની ચોથી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાનેથી રહેશે. કૌટુંબિક અને પારિવારિક સુખ તમે મેળવી શકો, સંબંધો સુધરે,
બીજું નાણાકીય રીતે આ સમય સારો જોવાય. રોકાણોથી લાભ મેળવી શકો. અહીંયા તમે કોઈ વસ્તુનું વેચાણ, મિલકત કેવી જૂની હોય એ એના વેચાણથી પણ તમને એનો સારો બેનિફિટ મળે. અહીંયા આવક વધે, નાણાકીય સ્થિતિ મજબૂત બને. અહીંયા તમારે ધન સુખ સારું થાય, આર્થિક રીતે સારું. ધન સુખ અને કૌટુંબિક સુખ તમને સારું મળે. મંગળની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 5મા સ્થાનેથી રહેશે. અહીંયા જોઈએ તો ભણતા વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળતાવાળો રહેશે. અભ્યાસને લગતો સારો માહોલ તમે બનાવી શકો અને મળી પણ શકે. આ સમય જો સાનુકૂળતાવાળો હોય ને તો તમને અભ્યાસનો સારો માહોલ પણ મળી શકે. સંતાન સુખ પણ અહીંયા સારું જોવાય. સંતાનના પ્રશ્નો હલ થાય, વિદ્યાભ્યાસને લગતા પ્રશ્નો હલ થાય. બીજું એમના જો લગ્ન બાકી હોય તો માંગલિક કાર્યો થાય, એનાથી પણ એમની ચિંતા હળવી થાય. મંગળની 8મી દૃષ્ટિ તમારી રાશિથી 6ઠ્ઠા સ્થાને રહેશે. અહીંયા તમારે થોડું આરોગ્યની બાબતે સાચવવું પડશે, સાવચેતી રાખવાની. દવાખાનું થઈ શકે. જો તમારી જન્મકુંડળીમાં જો બદમંગળ હશે અથવા તો જન્મકુંડળી મંગળથી દોષિત હશે, માંગલિક કુંડળી હશે, તો અહીંયા તમને તમારો સ્વભાવ ગુસ્સાવાળો જોવાશે. લગ્નમાં વિલંબ જોવાશે. આપણે સારા અહીં આપણું ઘર સારું હોય પણ કોઈ પણ વાત જલ્દી ફાઇનલ ન થાય, વિલંબતા જોવાય. સ્વભાવ તેજ બને, નાની નાની વાતે ગુસ્સો આવે. તમારા જન્મકુંડળીના દોષોનું નિવારણ કરાવો અને ખાસ મંગળને લગતું નિવારણ તો પહેલું કરાવી દેવું. કેમ કે મંગળ જે કીધું ને આગળ, મંગલ કરતા પણ છે અને જો ખરાબ બદમંગળ હોય ને તો દંગલ કરતા છે, જીવન આખું ડિસ્ટર્બ કરી નાખે. બીજો ઉપાય તરીકે તમારે ગણેશ ભગવાનની પૂજા કરવાની, ગણપતિ દાદાની, અને એમને ધરો દુર્વા ચડાવી, એમને મોદક મીઠાઈ એમને ધરાવવી અને એ ધરાયા પછી પ્રસાદી રૂપે બધાને વહેંચવી. હનુમાન ચાલીસાના પાઠ કરવા. આમ ઓવરઓલ જોઈએ તો તમારી જે શુક્રની અધિપત્યવાળી તુલા રાશિમાં મંગળનું સિંહ રાશિમાં થતું 28/7/2025 સુધીનું આ ગોચર તમારી રાશિ માટે શુભ ફળ આપનારું બની રહેશે. થોડું આરોગ્યનું સાવચેતી રાખવાની છે પડવા વાગવાથી, અને ગુસ્સા ઉપર થોડું નિયંત્રણ. તમારો ન્યાયપ્રિય સ્વભાવ છે એટલે તમારા કુટુંબમાં, સમાજમાં તમારું માન વધી શકે, તમારું કોઈ માર્ગદર્શન લઈ શકે. કેમ કે મંગળ જે છે ને પ્રભાવ પાડે છે, સાહસ વધારે છે. અહીંયા તમને મંગળ સારા વિશેષ લાભ આપી શકે. તો આ હતું મંગળનું ગોચર તમારી તુલા રાશિ માટે કેવું રહેશે તે વિશેની માહિતી. નમો નારાયણ.